હનુમાનજીની સ્તુતિ કરતા ભક્ત ગાય છે તુમ રક્ષક કાહુ કો ડરના, જેનું પ્રમાણ છે ઠેર ઠેર ભક્તોની આસ્થાનું સરનામું બનેલા હનુમાનજીના મંદિરો। આવું જ એક ભક્તિબળથી સિંચિત સ્થાન છે વડોદરાના હરણીમાં આવેલું હનુમાનજીનું મંદિર। સમયકાળની રેખા પર આ મંદિર સાથે જોડાયેલી કિંવદંતી છેક ત્રેતા યુગને સ્પર્શે છે। કદાચ એટલે જ આસ્થાનું બળ અહીં વધુ છે અને એ વાતનો પુરાવો છે અહીં અનોખી મૂર્તના દર્શન કરવા માટે આવતા ભક્તોની ભીડ। श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारी बरनौ रघुबर बिमल सब सुख लई तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना। कष्ट भंजन देवना शरणे भक्तों ने सुखनी प्राप्ति थाय। हनुमानजी पोताना शरणे आवता तमाम भक्तोना कष्ट दूर करे छे अने एटले ज कष्ट भंजन देवने भक्तोनी अतूट श्रद्धा छे। जागृत देव हनुमानजीना अनेक मंदिरो आवेला छे, परंतु आजे बात करिए एक एवा मंदिरनी के ज्यां मनुष्य स्वरूपे हनुमानजी बिराजे छे। भक्तोना जीवन में आवती समस्याओं दूर करता देव भीड़ भंजन हनुमान तरीके पूजाय छे। दादानुं मंदिर त्रेता युग में स्थापायेलुं होवानी मान्यता छे। विश्वामित्र ऋषि ने मळवा भगवान राम आ स्थळे आव्या अने ऋषिओने त्रास आपता दैत्योना विनाश माटे हनुमानजीने भगवान रामे आज्ञा करी हती। त्यारथी અહીં હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે। રામાયણ અને મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામ બંને પધાર્યા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે। મંદિરના દ્વાર સવારના 5 વાગે ખુલે છે અને રાતના 12 વાગ્યા સુધી દર્શનાર્થી દાદાના દર્શનનો લાભ લે છે। દિવસ દરમિયાન હજારો ભાવિકો હનુમાનજીના દર્શન કરી ધન્ય થાય છે। લગભગ 18 વર્ષથી આવું છું આ મંદિરમાં અને અહીંયા બહુ શાંતિ મળે છે। આ મંદિર બહુ પાવરફુલ છે અને અહીંયા આવીને જે તમે પ્રાર્થના કરો એ તમારી પૂર્ણ પ્રાર્થના પૂરી થાય છે કરીને, પણ તમને શ્રદ્ધા જોઈએ છે અને સબૂરી જોઈએ છે। એટલે બહુ પાવરફુલ મંદિર છે। એટલે દર શનિવારે હું ટ્રાય કરું છું અહીંયા આવવા માટે, નહીં આવું તો પછી હનુમાનજીનું મેડિટેશન કરું છું કરીને। અમે છેલ્લા 35-40 વર્ષથી આ મંદિરે દર શનિવારે દર્શન કરવા આવીએ છીએ। અમને આ મંદિર પર બહુ વધારે પડતી શ્રદ્ધા છે અને વર્ષો પહેલાં આ મંદિરમાં હનુમાનજી દાદા સાક્ષાત અહીં રહેલા છે। એ જમાનામાં જ્યારે અહીંયા જંગલ હતું, એટલે આ સાક્ષાત હનુમાનજી દાદાનું મંદિર છે। પણ હું જેટલી વખત બરોડા આવું અને શનિવારે તો ખાસ હું મારા બ્રધરને કહી દઉં ચલો હનુમાન દાદાના દર્શન કરવા જઈએ, કારણ કે આ મંદિર ઉપર મને એટલી બધી શ્રદ્ધા છે અને આવું બહુ પૌરાણિક મંદિર જોઈને અહીંયા એમ થાય છે કે શાંતિથી બેસીએ અને આ એકદમ સુંદર અને પવિત્ર જગ્યા છે। જેટલી વખત આવવાની ઈચ્છા થાય અહીંયા તો હું ચોક્કસ અહીંયા દર્શન કરવા આવું છું। આમ તો હનુમાનજીના મંદિરમાં પ્રતિમા વાનર સ્વરૂપે હોય છે, પરંતુ આ મંદિરમાં તેમની પ્રતિમા મનુષ્ય સ્વરૂપે બિરાજિત છે। એટલે ભીડ ભંજન હનુમાન મંદિર દેશના અન્ય હનુમાન મંદિરો કરતા અલગ છે। સ્કંદ પુરાણ શ્લોકના આધારે કહેવાય છે કે અનંત કોટી વર્ષ સુધી વિશ્વામિત્રી નદીના કિનારે રહેવા હનુમાનજીને આજ્ઞા કરવામાં આવી છે અને વીર હનુમાન બિરાજમાન થયા છે। ભક્તોની કષ્ટરૂપી ભીડને દૂર કરતા હોવાથી ભીડ ભંજન હનુમાન દાદા નામ પડ્યું છે। શ્રી રામ ભગવાનની 11 બ્રહ્મ વર્ષ સુધી આ સ્થળ પર મુકામ કરવાની આજ્ઞાને અનુસરી દાદા ભક્તોની રક્ષા કરી રહ્યા છે। અઠવાડિયામાં દર અઠવાડિયે 15 દિવસે અમે અહીંયા આવીએ છીએ। વર્ષોથી અમારી શ્રદ્ધા વર્ષોથી આ મંદિર સાથે અને આ જગ્યા સાથે જોડાયેલી છે। और जब से मैं इधर पे आई हूँ, आज मुझे 12 साल हो गए हैं। मैं 12 साल से हर मंगल और शनिवार को बिना हनुमान जी के दर्शन किए रहती नहीं हूँ और मेरी पूरा परिवार हनुमान जी के दर्शन के लिए आता है। जय श्री राम। मैं अहमदाबाद से हूँ
और मैं हनुमान जी का भक्त हूँ और मुझे हनुमान जी के टेम्पल्स में जाना बहुत पसंद है। और जब मैंने सुना कि ये हरनी का जो टेम्पल है ये बहुत पुराना प्राचीन टेम्पल है, यहाँ पे हनुमान जी का साक्षात रूप था, यानी यहाँ हनुमान जी खुद आए थे यहाँ पे और एक राक्षस को पाँव के नीचे दबा के रखा था। तो ये स्टोरी सुनने के बाद मुझे बहुत इच्छा हुई और मैं यहाँ पे 3-4 बार आ चुका हूँ। बड़ौदा आने के बाद 3-4 बार मैं इधर आ चुका हूँ और बहुत अच्छा लगता है मुझे इधर। बहुत अच्छा लगता है प्रभु के धाम पे। और अभी तक मैं तो अब खुद आता ही हूँ, मैं अपने परिवार को और अपने बच्चों को यही शिक्षा देता हूँ कि हमेशा अपने आराध्य अपने प्रभु के चरणों में हमेशा मन लगाओ और अच्छी एक सनातनी का और एक धर्म प्रचारक का वो केंद्र बिंदु बनो। हमेशा आपकी ईश्वर कामना पूर्ण करे, यही धन्यवाद। મંદિરમાં સવાર સાંજ આરતી, શનિવાર અને મંગળવારે સુંદરકાંડના પાઠનું પઠન અને શિવલિંગ પૂજા ઉપરાંત શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે, જેના કારણે દિવસે દિવસે ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। વર્ષોથી આ મંદિરમાં સુંદરકાંડના પાઠ ચાલી રહ્યા છે। ભીડભંજન હનુમાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે અને ભગવાન હનુમાન દર્શનાર્થે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। નિકેશ સોલંકી, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय।